હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને હાલ ગુજરાત હાઈકોર્ટના અપીલ જામીન પર રહેલ રીઢા આરોપી દ્વારા ચાલુ બાઇકી વડોદરા રાજકોટ ખાતે ટુ વ્હીલર વાહન પર જતી મહિલાના ગળામાંની સોનાની ચેનો આંચકી લઈ જવાના કરેલ 3 ગુના ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળેલ કે કાલા કલરનું યામાહા FZ નો ચાલક જેને ગ્રે કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે તેની પાછળ એક કાળા કલરની બેગ લટકાવેલી છે અને પોતે હેલ્મેટ પહેરેલ છે. સદર બાઇકને આગળ પાછળ નંબર પ્લેટ નથી. શંકાસ્પદ બાઇક ચાલક હોય આ ઈસમ હાલમાં વાઘોડિયા રોડ વૈકુંઠ 3 રસ્તાથી નારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જવાના કાચા રોડ ઉપર ઊભો છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યાએ જતા સ્થળ માહિતી મુજબની મોટરસાઇકલ સાથે માહિતી મુજબના વર્ણનવાળો ઈસમ મળી આવતા આ ઈસમને કોર્ડન કરી આ ઈસમ નામે વૃષાંત ઉર્ફે શ્યામ વિજયભાઈ ધનેશા ઉંમર વર્ષ 30 રહેવાસી રાજરાજેશ્વરી સોસાયટી મીરાનગર મેઇન રોડ નાણાવટી ચોક પાસે 150 ફૂટ રિંગ રોડ રાજકોટ શહેરનો હોય તેને અંગઝડતીમાં એક રેડમી કંપનીનો મોબાઈલ ફોન રોકડા 6200 મળેલ તેમજ તેની પાસેની યામાહા FZ મોટરસાઇકલની ડિક્કીમાંથી GJ27 DQ 1131ની પ્લેટો મળેલ અને મોટરસાઇકલની ડિક્કીમાંથી પકડપાના મૂકવાનું કવરમાંથી 2 સોનાની ચેન મળી આવેલ અને આ ઈસમે તેની પાછળ લટકાવેલ બેગમાં કપડાં જીવન જરૂરી સરસામાન મળેલ. આ ઈસમને તેની પાસેથી મળી આવેલ 2 સોનાની ચેનો મોબાઈલ મોટરસાઇકલના માલિકી અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ઈસમે તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવતા સદર ઈસમને તેની પાસેથી મળેલ શંકાસ્પદ મુદ્દામાલ સંબંધે વધુ પૂછપરછ દરમિયાન અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ મિલકત સંબંધી ગુનાઓ કરતા રીઢો આરોપી હોવાનો અને તેની પાસેથી મળેલ બંને સોનાની ચેનો વડોદરા શહેરમાં છેલ્લા 10 થી 12 દિવસ દરમિયાન આ યામાહા FZ મોટરસાઇકલનો ઉપયોગ કરી ટુ વ્હીલર વાહન પર જતી મહિલાઓના ગળામાંથી સ્નેચિંગ કરી મેળવેલાનું તેમજ આ ઉપરાંત આશરે 20 દિવસ પહેલા રાજકોટ મવડી હેડક્વાર્ટર નજીક એક મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી આ ચેન રાજકોટમાં વેચી તેના મળેલ રૂપિયાથી તેની પાસેથી મળેલ મોબાઈલ ફોન ખરીદ કરેલાનું અને તેની પાસેથી મળેલ રૂપિયા રાજકોટમાં કરેલ ચેન સ્નેચિંગના ગુનાની સોનાની ચેન વેચી તેમાં મળેલ રૂપિયામાંથી બાકી રહેલ રૂપિયા તેની પાસેથી મળી આવેલ તે જ રૂપિયા હોવાનું જણાઈ આવેલ. જેથી આ ઈસમ પાસેથી મળી આવેલ સોનાની બંને ચેન મોટરસાઇકલ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા તપાસરથી કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓએ કરેલ ગુનાઓ અંગે ખાતરી કરતા અંગે વડોદરા શહેરના વારસિયા અને પાણીગીર પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ ખાતે કરેલ ચેન સ્નેચિંગના ગુનાઓ બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલાનું જણાતા તમામ પોલીસ સ્ટેશનને આરોપી અને મુદ્દામાલ અંગે જાણ કરી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલમાં એક લક્ષ્મી ચેન વજન 10 ગ્રામ કિંમત ₹75,000, એક મશીન ઘાટની સોનાની ચેન 8 ગ્રામ કિંમત 70,000, યામાહા FZ મોટરસાઇકલ 70,000, રેડમી કંપનીનો મોબાઈલ ફોન 10,000, રોકડા 6,200, તમામ મુદ્દામાલ કુલ કિંમત 2,31,200. પકડાયેલ આરોપીનું નામ વૃષાંત ઉર્ફે શ્યામ વિજયભાઈ ધનેશા. કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HD તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS વાળા તેમજ ટીમના હમીરભાઈ, દેવેન્દ્રસિંહ, સંદીપભાઈ, બહાદુરસિંહ, ગોકળભાઈ, કિશોરભાઈ, જયદીપભાઈ, સુરેશભાઈ અને કલ્પેશ કુમાર. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.